આજરોજ તારીખ 24/11/2025 સોમવારે બપોરે 12:30 વાગે બહુજન સમાજ પાર્ટી ધોળકા યુનિટ દ્વારા ધોળકા શહેરના ખખડધજ રોડ રસ્તાઓ નવા બનાવવા, ઉભરાતી ગટરનું પાણી બંધ કરવા, પીવાના પાણીમાં ગટરનું પાણી ભળી જવાનું બંધ કરવા, શહેરમાં ઉડતી ધૂળની સમસ્યા દૂર કરવા, ફૂટપાથ ઉપરથી દબાણ દૂર કરવા, કચરાની ગાડીઓ રોજેરોજ નિયમિત કરવા, રસ્તાની સાફ સફાઈ અને ગંદકી દૂર કરવા, વરસાદી પાણીનો નિકાલ કરવા, તાત્કાલિક ધોરણે નક્કર પગલાં લેવા અને ધોળકાની જનતાને ગ્રેડ પ્રમાણેની સુવિધા પૂરી પાડવાની માંગણી સાથે ધોળકા નગરપાલિકાના ચીફ ઓફિસરને એક આવેદનપત્ર પાઠવવામાં આવ્યું. આ આવેદનપત્ર આપતી વેળાએ બહુજન સમાજ પાર્ટીના ધોળકા વિધાનસભાના અધ્યક્ષ જિગ્નેશજી ગોળ, પ્રભારી નરેશ આયર, ઉપાધ્યક્ષ જે.કે. મકવાણા, અમદાવાદ જિલ્લા ઉપાધ્યક્ષ પ્રવીણ ઝીણિયા, સચિવ રવિ પરમાર તથા ધોળકા વિધાનસભા પૂર્વ અધ્યક્ષ મિલિંદ ગૌતમ ઉપરાંત બહુજન સમાજ પાર્ટીના કાર્યકર્તા અરવિંદ દાફડા, નટુભાઈ રાઠોડ, વિજય ચૌહાણ, રમેશભાઈ ગોહિલ, અનિલ રાઠોડ, દિનેશ રાઠોડ ઉપસ્થિત રહ્યા હતા. રિપોર્ટર લિયાકત મંસૂરી. જય ભીમ, જય સંવિધાન, જય ભારત. આજરોજ ધોળકા નગરપાલિકાને આવેદનપત્ર આપી ધોળકા નગરપાલિકાની જે હાલત છે એ હાલત વિશે અમે તાત્કાલિક પગલાં ભરવા માટે આવેદન આપેલું છે. ધોળકામાં રોડ રસ્તા, કોમ્યુનિટી હોલ, ફૂટપાથની જે જગ્યાઓ છે કચરા નિયમિત લેવાતા નથી. હજી પણ વરસાદી પાણીનો નિકાલ થયો નથી. ગટરો ઉભરાતી રહે છે. આ તમામ સમસ્યાઓથી ધોળકાની પ્રજા ત્રાહિમામ થઈ ગઈ છે. આ ત્રાહિમામ પોકારી રહી છે અને ધોળકા ચીફ ઓફિસરને આજે આવેદનપત્ર આપી તાત્કાલિક ધોરણે પગલાં લેવાની વાત કરવામાં આવી છે. ધોળકા બહુજન સમાજ પાર્ટી તથા તેના તમામ હોદ્દેદારો આજરોજ અહીંયા ધોળકા નગરપાલિકામાં આવેદનપત્ર આપ્યું છે. જય ભીમ, જય સંવિધાન.